નમસ્કાર દર્શક મિત્રો, આરટીપીસી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જહાની મકવાના। સ્વાગત કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। વાલિયા તાલુકાના કેસર ગામમાં પશુપાલકોને ત્યાં બાંધેલી ગાયની વાછરડી પર દીપડાએ કર્યો હુમલો। વાછરડીના મોતના પગલે ગાય દૂધ ન દોહવા દેતી હોવાના આક્ષેપ સાથે પશુપાલકોને નુકસાન। ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ફ્લેગ માર્ચ તથા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લામાં 5 સ્થળોએથી નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા। અંકલેશ્વરના સેંગપુર ગામની આંગણવાડી 3 વર્ષથી જર્જરિત બનતા બાળકો મંદિર અને ઘરમાં ભણવા મજબૂર। જાગેશ્વરના લેન્ડ યુઝર્સની 16 જુલાઈથી આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ભરૂચમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના 3 અલગ અલગ સ્થળોએ નીકળશે। રથયાત્રાના પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ સતર્ક બન્યું છે। જાહેર સ્થળોએ કડક ચેકિંગ હાથ ધર્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી CK પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા। બેઠક દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે અને પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત પોલીસ દ્વારા રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે। નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળી રહે તેવા રાજ્ય સરકારના સુશાનના સંકલ્પને વેગ આપતા અંકલેશ્વર મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત અત્યાધુનિક જનસેવા કેન્દ્ર ભરૂચ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 ઉપર એક ટેમ્પા ચાલકે પોતાના ટેમ્પા સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે। ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। પોલીસે મૃતદેહને નીચે ઉતારી કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી પોલીસે તપાસ કરી છે। પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ટેમ્પા ચાલકે અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે રહસ્ય હજુ પણ અંગ બંધ છે। પોલીસ મૃતકની ઓળખ, પરિવારજનોના નિવેદનો તથા અન્ય સંજોગોના આધારે ઘટનાની વધુ તપાસ આરંભી છે। વાગરા તાલુકાના જાગેશ્વર ગામના જમીન ગુમાવનારા ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। રોજગારી તેમજ પ્રાથમિક સુવિધાઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટેની માંગ કરવામાં આવી છે। જો તેમની માંગણીઓ યોગ્ય નિકાલ નહીં થાય તો આગામી 16 જુલાઈથી સમગ્ર ગામના અસરગ્રસ્ત સહપરિવારો અચોક્કસ મુદ્દતના આંદોલન ઉપર ઉતરશે તેવી ચીમકી આપી દીધી છે। મોટી સંખ્યામાં કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા ગ્રામજનોએ કહ્યું હતું કે 1996-97 દરમિયાન જાગેશ્વર ગામની ફળદ્રુપ ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે GIDC અને ખાનગી કંપનીઓને ફાળવવા સંપાદિત કરવામાં આવી હતી। તે સમયે ખેડૂતોને પ્રતિ એકર માત્ર ₹56,000 જેટલું વળતર ચૂકવાયું હતું। જમીન સંપાદન વખતે સ્થાનિકોની કાયમી રોજગારી આપવા સાથેના ગામના પીવાના પાણી, રસ્તા, વરસાદી પાણીના નિકાલ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી અપાઈ હતી। જોકે અત્યાર સુધી કોઈ જ વસ્તુ આપવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે આંદોલનનું રણશીંગો ફૂંકવાની ચીમકી આપતું આવેદનપત્ર પાઠવ્યું છે। ભરૂચ જિલ્લાના એક મહિલા વધુ પૈસા મેળવવાની લાલચમાં આવી ઓનલાઈન ઠગાઈનો ભોગ બની છે। ₹60,000 ગુમાવી બેઠી છે। મહિલાના ભાઈએ 181 હેલ્પલાઇનનો સંપર્ક કરી તાત્કાલિક મદદની માંગ કરી હતી। તપાસ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલાએ પોતાના ભાઈને મુંબઈ એરપોર્ટ પર અટકાયતમાં હોવાનું કહી મદદ માંગી હતી અને બદલામાં ₹5 લાખ આપવાની લાલચ આપી હતી। ત્યારબાદ પોતે પણ પોલીસ અધિકારી ગણાવનાર વ્યક્તિએ વોટ્સએપ કોલ મારફતે અલગ અલગ બહાના હેઠળ મહિલા પાસેથી ₹60,000 પડાવી લીધા હતા। 181 હેલ્પલાઇન ટીમ કથિત પોલીસ અધિકારી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેણે ફોન કાપી મહિલાને બ્લોક કરી દીધી હતી, જેથી ઓનલાઈન ઠગાઈનો પર્દાફાશ થયો છે। હાલ તો ટીમે પણ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ પણ કર્યો છે।
ભરૂચ નેશનલ હાઈવે 48 જાડેશ્વર ચોકડીથી અંકલેશ્વર તરફ જવા માટે નર્મદા નદી ઉપર નવો સરદાર બ્રિજ જર્જરિત હોય અને આ બ્રિજ ઉપરનો માર્ગ પણ અત્યંત બિસ્માર બન્યો હોય, જેના કારણે વડોદરાની ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તમામ બ્રિજોની ફિટનેસ ચકાસી બ્રિજોની મરામત કરવામાં આવતી હોય, જેમાં નવા સરદાર બ્રિજ ઉપર ગંભીર પ્રકારે જર્જરિત હોય, જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ ભરૂચના નાકાથી અંકલેશ્વરના ટોલ નાકા સુધી નવા સરદાર બ્રિજ ઉપર ડામરના કાર્પેટિંગ પાથરી સરદાર બ્રિજનું કામ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહ્યું હોય અને હજુ પણ આ કામ 20 દિવસ સુધી ચાલનાર હોવાના કારણે નવા સરદાર બ્રિજનો વાહન વ્યવહાર કેબલ બ્રિજ ઉપર મોટા વાહનોને ડાયવર્ઝન આપ્યું હોય, જ્યારે નાના વાહનોના 4 વ્હીલ ગાડી અને 2 વ્હીલર વાહનોને જૂના સરદાર બ્રિજ ઉપર ડાયવર્ઝન આપી નવા સરદાર બ્રિજની મરામત કરવામાં આવી રહી હોય, જેથી નવા સરદાર બ્રિજની ઉપરની કામગીરી સાથે બ્રિજના પિલ્લરો અને તેના જોઈન્ટોની પણ ચકાસણી કરવામાં આવી અને સાચા અર્થમાં વાહન ચાલકો માટે મજબૂતાઈ સાથેનો નવો સરદાર બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તેવી આશાઓ વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કેસર ગામમાં ઘર આંગણે બાંધેલી ગાયની વાછરડીનું દીપડાએ મારણ કરી વાછરડીને ફાડી ખાતા વાછરડીનું મોત થયા બાદ ગાય પશુપાલકને દૂધ દોહવા ન દેતા પશુપાલકને મોટું નુકસાન થવા સાથે ગામમાં દીપડાનો ભય ઊભો થતાં મોડી રાત્રિએ પણ પશુપાલકો અને ગ્રામજનો પણ સંધ્યાકાળ બાદ બહાર નીકળવાનું ટાળી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા પંથકના દીપડાના હુમલા અટકાવવાનું નામ નથી લઈ રહ્યું, પણ વાલિયા તાલુકાના કેસર ગામ ખાતે મોડી રાત્રે એક દીપડાએ રહેણાંક વિસ્તારની નજીક આવી એક કિંમતી વાછરડી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાલિયા તાલુકાના કેસર ગામ ઈટકલા ખાતે રહેતા પશુપાલક રોનકભાઈ દિનેશભાઈ પટેલની અંદાજે રૂપિયા 1,10,000ની કિંમતની ગાયની વાછરડી પર ગત રાત્રે દીપડો ત્રાટક્યો હતો. રાત્રિના આશરે 2 થી 3 વાગ્યાના અરસામાં અંધારાનો લાભ લઈ હિંસક દીપડો પશુપાલકના ઘર પાસે ઘૂસી આવ્યો હતો. દીપડાએ પણ વાછરડીના પેટના ભાગે ગંભીર રીતે કરડીને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સવારે પશુપાલક રોનક પટેલ પશુઓને જોવા નીકળ્યા ત્યારે લોહી લુહાણ અવસ્થામાં મૃતક અવસ્થામાં વાછરડી પડેલી જોવા મળી હતી. વાછરડીના મોત બાદ ગાય પણ દૂધ ન દોહવા દેતી હોવાના પણ આક્ષેપ પશુપાલકે કરતાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે અને ગામમાં પણ મોટા પ્રમાણમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં આવેલું આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે. મકાન જર્જરિત હોવાને કારણે બાળકોને ક્યારેક મંદિર, ક્યારેક પૂજારીના ઘરે તો ક્યારેક આંગણવાડી કાર્યકરના ઘરે પોતાના ઘરમાં ભણાવવા મજબૂર બને છે. કાયમી મકાન ન હોવાને કારણે બાળકોના શિક્ષણ અને પોષણની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. હાલમાં આંગણવાડી કાર્યકર શીતલબેને પોતાના જ ઘરે કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે. શીતલબેને કહ્યું હતું કે તેના ઘરે શુભ કે અશુભ પ્રસંગ દરમિયાન બાળકોને ભણાવવા અને જમાડવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 1.5 વર્ષ પહેલાં નવા આંગણવાડી કેન્દ્રને મંજૂરી મળી હોવા છતાં હજુ સુધી માત્ર ચર્ચાઓ જ થઈ રહી છે અને કામગીરી શરૂ થઈ નથી. આંગણવાડીનું સ્થળ વારંવાર બદલાતું હોવાથી બાળકોની હાજરી પણ નકારાત્મક અસર પડી રહી છે. સ્થાનિકોના મતે સ્થળ બદલવાને કારણે બાળકોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ ગયો છે. આ અંગે ભરૂચ ICDS અધિકારી કાશ્મીરાબેન ટેલિફોનિક વાતચીતમાં પણ કહ્યું હતું કે સેંગપુર ગામમાં આંગણવાડી કેન્દ્રના રૂપિયા 18 લાખના ખર્ચે નવીનીકરણનું કામ મંજૂર થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે 3 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર કામગીરી આગળ વધી શકી નથી. રાજ્ય સરકારમાંથી લીલી ઝંડી મળતા જ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે તેમ કહ્યું છે. ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલી એક હોટલના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની મળતી માહિતી અનુસાર તાલુકા પોલીસને જાણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નરેન્દ્ર ગણેશ લોઢારિયા પોતાની કાર નંબર GJ70XX9432 લઈને કારેલા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ કેમ્પસમાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કારમાં જ બેભાન થઈ હાલતમાં મળ્યા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું મૃત્યુ થયું બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી FSLની ટીમ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને મોતનું સાચું કારણ શોધવાના પ્રયાસો કરાયા છે. અંદો મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
વાલિયા તાલુકાના કેસર ગામમાં પશુપાલકોને ત્યાં બાંધેલી ગાયની વાછરડી પર દીપડાએ કર્યો હુમલો. વાછરડીના મોતના પગલે ગાય દૂધ ન દોહવા દેતી હોવાના આક્ષેપ સાથે પશુપાલકોને નુકસાન. ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ફ્લેગ માર્ચ તથા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લામાં 5 સ્થળોએથી નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા. અંકલેશ્વરના સેંગપુર ગામની આંગણવાડી 3 વર્ષથી જર્જરિત બનતા બાળકો મંદિર અને ઘરમાં ભણવા મજબૂર. જાગેશ્વરના લેન્ડ યુઝર્સની 16 જુલાઈથી આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તો આ હતા તકનીકી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.